કેમ છો વિદ્યાર્થી મિત્રો? મારી યુટ્યુબ ચેનલ ફન કે સાથ પઢાઈમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્ર સંઘવી આજે તમારા માટે એસએસ નો પ્રકરણ 1 ધોરણ 9 માટે લઈને આવ્યો છું. તો લેક્ચર ચાલુ કરતા પહેલા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરી લઈએ. બોલો કસ્તુરબેન મહારાજની જય. હવે જો આપણે બહુ સાંભળ્યું છે કે બ્રિટિશરો આપણે આ ઉપર રાજ કર્યું, 100 વર્ષ રાજ કર્યું, પણ એ લોકો આવ્યા કેવી રીતે, એ લોકો કેવી રીતે અહીંયા રાજ કર્યું, સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજશું. બરાબર. અને આઈ હોપ કે તમે વિડીયો જોશો ને પછી તમને આઈડિયા આવી જશે કે એ લોકો શું કર્યું છે, કેવી રીતે કામ કર્યું છે અને કેવી રીતે 100 વર્ષ સુધી ચાલ્યું છે અહીંયા. બરાબર. હવે જોઈએ, જો જ્યારે પણ બ્રિટિશરો અહીંયા આવ્યા હતા ને, બરાબર, એ પહેલા ઓલરેડી આપણે અહીંયા બીજા ફિરંગીઓ હતા. ફિરંગીઓ મતલબ વિદેશના લોકો. એમાં પહેલા ફિરંગીઓ કીધું એ પોર્ટુગીઝો, ફ્રેન્ચ લોકો અને ડચ લોકો. જ્યારે બ્રિટિશર આવ્યા ત્યારે ઓલરેડી વિદેશના 3 લોકો અહીંયા હતા જ. બરાબર. હવે શું થયું, જો ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો પાસે શું શું હતું, તો જ્યારે ફિરંગીઓ આવ્યા હતા, બ્રિટિશરો આવ્યા હતા ત્યારે આ પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવાની વેપારી સત્તાઓ હતી. યાદ રાખજો, જો એને યાદ રાખવાની ટ્રીક પણ છે, દી દગો. બરાબર. દી દગો, દી દગો કોના માટે છે? પોર્ટુગીઝો માટે. હવે જો ફ્રેન્ચો પાસે પણ હતા અમુક અમુક બંદરો. તો ફ્રેન્ચો પાસે કયા કયા બંદર હતા, તો એને યાદ રાખવાની ચમાકપો. શું? ચમાકપો એટલે કે આ જગ્યાએ વેપાર કરવાની સત્તાઓ હતી એમની પાસે. ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી આ જગ્યાઓના નામ છે. બરાબર. આ બધા નામ તમે સાંભળ્યા હશે. આમાંથી અમુક નામ સાંભળ્યા હશે, અમુક નામ સાંભળ્યા ન પણ હોય. ચલો, ડચ. હવે આ બિચારા એવું હતું કે આ લોકો કાયમ માટે ત્યાંથી આપણા ઇન્ડિયામાંથી નીકળી ગયા હતા. એમનો ભારતમાંથી કાયમ માટે વિદાય પામી દીધી. વાલંદા કહેવાય એમને. ચલો, તો જ્યારે બ્રિટિશરો આવ્યા હતા ઓલરેડી એમને જોયું કે ભાઈ ફિરંગીઓ અને ફ્રેન્ચો 2 લોકો તો હતા જ. બરાબર. પણ એમની પાસે એટલા બધા વિસ્તાર હતા ને, એટલે એમને સત્તા સ્થાપવામાં બહુ વાંધો આવે એવું નહોતું. ફરીથી એકવાર જોઈએ, પોર્ટુગીઝો પાસે કઈ હતી? દી દગો એટલે કે દીવ, દમણ, ગોવા. અને ફ્રેન્ચો પાસે શું હતું? ચમાકપો. બરાબર. ચ એટલે ચંદ્રનગર, મા એટલે માહે, ક એટલે કરાઈકલ અને પો એટલે પોંડુચેરી. ચલો, હવે આગળ વધીએ. શું થયું પછી? શું થયું તો બ્રિટિશરોએ સૌથી પહેલું યુદ્ધ કર્યું, પ્લાસીનું યુદ્ધ, 1757 23 જૂને. હવે કોના વચ્ચે આ યુદ્ધ થયું પહેલા તો ઈ યાદ રાખીએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, ત્યારે રોબર્ટ ક્લાઇવ હતા એમની, અને સિરાજુદ્દૌલા એ નવાબ હતા, એમના વચ્ચે આ બાજવાનું થયું, લડાઈ થઈ. ક્યાં થઈ હતી? કઈ જગ્યાએ થઈ હતી? તો મુર્શિદાબાદ નામની જગ્યા છે, 38 કિલોમીટર છે, પ્લાસીના મેદાનમાં થઈ હતી. મુર્શિદાબાદ થી 38 કિલોમીટર દૂર આવેલા પ્લાસીનું મેદાન, બંગાળમાં આવેલું છે મુર્શિદાબાદ. બરાબર. એક અત્યારના હાલ બી મુર્શિદાબાદ કરીને એક જિલ્લો છે ત્યાં. બરાબર. ફરીથી એકવાર જોઈએ કે કોના કોના વચ્ચે લડાઈ થઈ હતી? ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ત્યારે કોણ હતા? રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા એ નવાબ હતા, એમના વચ્ચે આ લડાઈ થઈ હતી. ક્યાં? મુર્શિદાબાદ થી 38 કિલોમીટર દૂર આવેલા પ્લાસીના મેદાનમાં. હવે શું કામ લડાઈ થઈ હતી? એનું કારણ શું હતું? હવે થયું હતું કેવું ખબર છે? આ લોકો અહીંયા વેપાર કરવા માટે આવ્યા હતા, એટલે કોઠીઓ સ્થાપે, એને કોઠીઓ કહેતા હતા એ લોકો. તો વેપાર કરવા માટે જયારે આવ્યા હતા ત્યારે એમને કોઠી સ્થાપી હતી. એ કોઠીની ફરતે કિલ્લેબંધી કરી નાખી હતી. કોણે? આ રોબર્ટ ક્લાઇવે પૂછ્યા વગર. હવે ઓબ્વિયસ તમારે રાજાને તો પૂછવું પડે ને કે ભાઈ હું અહીંયા કિલ્લેબંધી કરું કે ના કરું. આને પૂછ્યા વગર કિલ્લેબંધી કરી નાખી હતી. એટલે આનો મગજ ગયો સિરાજુદ્દૌલા ભાઈનો, બરાબર, નવાબનો, અને એને આના ઉપર અટેક કરી દીધો અને આખી એ જે કિલ્લેબંધી હતી તોડી નાખી. બરાબર. તો એટલા માટે જ આ બંને વચ્ચે યુદ્ધ થયું. બરાબર. હવે થયું શું? જો આમનું તો પહેલું યુદ્ધ હતું, એટલે એમને ખબર જ હતી કે આપણે સીધી રીતે જીતી શકશું નહીં એમને. તો એમને છે ને 2 માણસોને ફોડી નાખ્યા. એક મીર જાફર જે આ નવાબનો સેનાપતિ હતો, અને બીજું હતું શેઠ અમીચંદ. બરાબર. આ બંને માણસોને ફોડીને એમને પોતાની ટીમમાં કરી નાખ્યા. કોણે? રોબર્ટ ક્લાઇવે. બરાબર. અને ક્લાઇવે નવાબના માણસોને પોતાની તરફ કરી લીધા. જોયું? બરાબર. અને એના લીધે શું થયું કે હાથે કરીને મીર જાફર જે સેનાપતિ હતો એ જીતી ન શક્યો અને હારી ગયો. અડધા દિવસમાં યુદ્ધ પૂરું થઈ ગયું. જોઈ લો, યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂરું કરી નાખ્યું. એટલે તમે જોયું હશે પહેલાના જમાનામાં યુદ્ધ બહુ મોટા મોટા ચાલતા હતા. હા, અડધા દિવસમાં પૂરું કરી નાખ્યું. એવું કાવતરો ખેડ્યું હતું. હવે થયું શું? હવે ઓબ્વિયસ જે અંગ્રેજો હતા એ જીતી ગયા. જીતી ગયા તો એમને શું પરિણામ મળ્યું? રિઝલ્ટ શું મળ્યું? અંગ્રેજોએ 24 પરાગણની જાગીર મળી. પરાગણ એટલે એવા વિસ્તાર,
બરાબર, રાજાઓના વિસ્તાર જે હતા જ્યાં રાજાઓ રાજ કરતા હોય એ પરાગણ કહેવાય. પરાગણની એમને જાગીર પડી ગઈ. મીર જાફર બંગાળનો નવાબ બની ગયો. જો જે સેનાપતિ હતો એને જ નવાબ બનાવી દીધો. અને એ માણસ કોનો? અંગ્રેજોનો. એટલે એ કામ કોનું કરશે? અંગ્રેજોનું જ કરશે બધું. બરાબર. અને ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાઈ ગયો 1757 થી. કયું યુદ્ધ હતું? 1757માં પ્લાસીનું યુદ્ધ. કોના વચ્ચે? બરાબર, રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા નવાબ વચ્ચે. એમાં કોણ પછી નવાબ બની ગયા? મીર જાફર બની ગયા. રેડી? ચલો, હવે જો આને યાદ રાખવાની ટ્રીક અહીંયા તમને જોવા મળશે. 24 પ્રગણ મળ્યા પ્લસ મીર જાફર નવાબ બન્યો પ્લસ ક્લાઇવે પાયો નાખ્યો. બરાબર, 24 મીર ક્લાઇવ. આવું યાદ રાખજો તો તમને કદાચ યાદ રહી જશે. હાલો, હવે એના પછી શું થયું? તો હજી આમાં થોડુંક પ્રોબ્લેમ હતા. બરાબર, મીર જાફર વાળા. એટલે આ લોકોએ શું કર્યું? નવાબની અદલા બદલી કરી નાખી. મીર જાફર માંથી પાછો મીર કાસિમ ને બનાવી દીધો. બરાબર, હવે મીર કાસિમ ને બનાવ્યા તો મીર કાસિમ તો થોડોક વધારે બુદ્ધિશાળી, વધારે સક્ષમ નીકળ્યો નવાબ. તો અંગ્રેજોને એમ થયું કે નહીં, આ મીર કાસિમ આપણને નહીં હાલે, પાછો જાફર ને બનાવી દો. તો પાછો મીર જાફર બની ગયો નવાબ. ચલો, હવે ઓબ્વિયસ છે, બધાનું સોમાન તો ખવાય જ છે કે ભાઈ આવું થોડું હોય એમ કે હવે અંગ્રેજોએ મને અત્યારના દગો દીધો. જાફરને તો એવું થાય ને કે મને અત્યારના દગો દીધો તો હવે ફ્યુચરમાં મને દગો દે જ છે. ગમે ત્યારે સત્તામાંથી ઉડાડી દે, ગમે ત્યારે પાછો લાવી દે. તો મીર જાફર ત્યારે ગયા ક્યાં? બરાબર, હવે સોરી, મીર જાફર અને મીર કાસિમ પછી પાછા કોણ નવાબ બની ગયા? મીર જાફર. હવે મીર કાસિમ ને એવું થયું કે ભાઈ આવું ન ચાલે, એમ મારી સાથે દગો થયો. તો મીર કાસિમ અવધના નવાબ પાસે ગયા મળવા. હવે અવધના નવાબને ત્યાં ત્યારે મુગલ બાદશાહ શાહ આલમે આવ્યા હતા એમને મળવા. બરાબર, તો ત્રણે ત્રણ ભેગા થઈ ગયા અને ટીમ બનાવી કે ચાલો આપણે ભેગા થઈને તે આમની સાથે લડીએ, અંગ્રેજો સાથે. ફરીથી એક વાર, કોણ લડ્યું? મીર કાસિમ, જેને હટાવી દીધો તો પદવી ઉપરથી. એ મીર કાસિમ અવધના નવાબને મળવા ગયા. ત્યાં મુગલ બાદશાહ શાહ આલમે આવ્યા હતા. એ શાહ આલમ અને ત્રણે ભેગા મળીને અટેક કર્યો. બરાબર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે. અને બે બાજુ અને છેલ્લે પરિણામ એવું આવ્યું કે સંયુક્ત સેના હારી ગઈ. બોલો, આ ત્રણની ભેગી સેના હતી એ પણ હારી ગઈ. બરાબર, તો હવે ઓબ્વિયસ જીતી જાય આ લોકો એટલે પાછો એમને કઈક ફાયદો થાય. તો શું ફાયદો થયો? જો બંબીઓની દીવાની, એટલે કે બંબીઓની એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. દીવાની એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. બસ અહીંથી આપણું આખું પતન થઈ ગયું. બરાબર, અહીંથી દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા. તમે એક મૂવી પણ જોયું હશે, લગાન. બરાબર, કેટલું મહેસૂલ નાખવામાં આવ્યું હતું ઇન્ડિયન ખેડૂતો પર, ફાર્મર ઉપર. બરાબર, તો આ એ જ વસ્તુ છે. જો ચલો, તો આટલી ખબર પડી ગઈ. યાદ રાખજો કઈ કઈ દીવાની સત્તા મળી ગઈ? બંબીઓ, બ એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. બરાબર, અને ઈ જમાનામાં આ બધા અને અત્યારના બી આ બધા મોટા મોટા સ્ટેટ છે, રાજ્ય છે. બરાબર, ચલો તો આગળ વધીએ. હવે જો આટલા સુધી ખબર પડી ગઈ. 1764માં બક્સરનું યુદ્ધ થયું, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. બરાબર, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. એ કોના વચ્ચે થયું હતું? સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. પછી ફરીથી 1764માં જે બક્સરનું યુદ્ધ થયું એ કોના વચ્ચે થયું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મીર કાસિમની સંયુક્ત સેના. મીર કાસિમ, પછી બાદશાહ, બરાબર, મુગલ બાદશાહ શાહ આલમ અને બંગાળનો નવાબ, અવધના નવાબ. સોરી, ચલો હવે જોઈએ નિયામક ધારો 1773. હવે જો અંગ્રેજોને ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આમાં નહીં ચાલે, આપણે વહીવટી કામ ચાલુ કરવું પડશે અહીંયા. બરાબર, એટલે કે વહીવટથી ચાલુ પડશે. તો એમને એક નિયામક ધારો બનાવ્યો. નિયામક ધારો એટલે શું? કે ભાઈ આપણા નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન, કેમ આપણે આપણું જે બંધારણ બનાવીએ છીએ કે આ પ્રમાણે આપણે ચલાવવાનું, એવી રીતે. તો નિયામક ધારો બનાવ્યો 1773માં. કોણ? અને વોરન હેસ્ટિંગ હતો ત્યારે. કોણ? વોરન હેસ્ટિંગ આપણા પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. બરાબર, અને પ્રથમ ગવર્નર જનરલ એટલે શું? કે જો ગવર્નર જનરલ એટલે મેઇન, એના નીચે બીજા ગવર્નર હોય. જો ગવર્નર જનરલ એટલે કોણ? મેઇન, અને એના નીચે કોણ હોય? બીજા ગવર્નર હોય. તો જો એવું જ થયું, જે વોરન હેસ્ટિંગ હતા પ્રથમ ગવર્નર જનરલ, એના નીચે બીજા બે ગવર્નર બનાવવામાં આવ્યા હતા. બરાબર, હવે એટલે શું થયું? એના નીચે બાકીના બંગાળ અને બિહારના જે ગવર્નર હતા એના નીચે આવ્યા. બરાબર, તો હવે જો શું થયું કે એમના સમયમાં એમને પાછા બે યુદ્ધ કર્યા. પહેલું પ્રથમ મરાઠા વિગ્રહ અને બીજું દ્વિતીય મૈસૂર વિગ્રહ હૈદર અલી સાથે. બરાબર,
તો હૈદર અલી સાથે એમને યુદ્ધ કર્યું હતું વોરન હેસ્ટિંગ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની સાથે? મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂર વિગ્રહ કેટલું? દ્વિતીય નંબરનું, બરાબર, હૈદર અલી સામે. ચલો યાદ રાખજો 73માં વોરન હેસ્ટિંગ પહેલો ગવર્નર જનરલ બન્યો હતો. ઘણીવાર MCQ માં પૂછાય. ચલો હવે આગળ વધીએ. વોરન હેસ્ટિંગ પછી કોણ આવ્યા? કોર્નવોલિસ આવ્યા. હેસ્ટિંગ પછી કોણ આવ્યા ગવર્નર જનરલ તરીકે? કોર્નવોલિસ. કોર્નવોલિસે પણ એટલા યુદ્ધ કર્યા, બરાબર. એમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ત્રીજા મૈસૂર એટલે ખતરનાકમાં ખતરનાક વિગ્રહ કહેવાય. કેમ કે ત્રીજા મૈસૂર વિગ્રહમાં જે મૈસૂરમાં ટીપુ સુલતાન, બરાબર, ટીપુ સુલતાન, આપણે નામ સાંભળ્યું છે ટીપુ સુલતાન, બરાબર, શેર કહેવાતા, શેર, બરાબર, ઇન્ડિયાના શેર, સિંહ, એમને હરાવી દીધા હતા. અને છેલ્લે શું થયું? ટીપુ સુલતાને સંધિ સ્વીકારવી પડી, મજબૂર થયા, હારી ગયા ને એટલે, બરાબર. તો હવે એમને શું કર્યું? અંગ્રેજોએ પાછું આમાંય બુદ્ધિ વાપરી. એકલા ટીપુ સુલતાન સામે લડી શકે એવા નહોતા, તો એમણે અંગ્રેજોએ મરાઠા અને નિઝામની મદદ સાથે ટીપુ સુલતાનને હરાવ્યા. કયો વિગ્રહ હતો આ? ત્રીજો મૈસૂર વિગ્રહ, બરાબર. અને છેલ્લે ટીપુ સુલતાનને શું કરવું પડ્યું? સંધિ સ્વીકારવી પડી. તો આ રીતે અંગ્રેજોએ પોતાનો પાયો નાખવાનું સ્ટાર્ટ કરી દીધું ઇન્ડિયામાં. આપણે જોયું પ્લાસીનું યુદ્ધ, પછી જોયું બક્સરનું યુદ્ધ, પછી નિયામક ધારો 1773 અને પછી કોર્નવોલિસ, બરાબર. નિયામક ધારો જ્યારે વોરન હેસ્ટિંગ હતો ત્યારે પણ બે યુદ્ધ થયા હતા અને કોર્નવોલિસ વખતે પણ યુદ્ધ થયું, બરાબર. અને એમાં ટીપુ સુલતાનની હાર થઈ ગઈ. ચલો જોઈ લો એકવાર. આ શોર્ટ ટ્રીક છે, શોર્ટમાં યાદ રહી જાય તમને. આઈ હોપ કે આપણો પહેલો લેક્ચર એસએસ નો તમને સમજણ પડી ગઈ છે. તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો.